કર. ઓકે? જી મેડમ. બસ हमारी तो एक प्रार्थना છે કે તું હંમેશા ખુશ રહે. બહુ પૈસા વાળું ઘર છે બેટા. હા, બાપુ, ઘર તો બહુ પૈસા વાળું છે, પણ મને કંઈ ઠીક નથી લાગતું. એમની હાલચાલ ને એમના સંસ્કાર, એના ઉપરથી તો એવું લાગે છે. અને હા, હમણાં જ જાણવા મળ્યું કે તમારા વેવાઈ બહુ મોટા દેશદ્રોહી છે ને તે સ્ત્રીઓની તસ્કરી કરી રહ્યા છે. લગ્ન રોકી શકાય તો રોકી લ્યો બાપુ. આ તમે હાથે કરીને દીકરીને દુઃખના દરિયામાં નાખી રહ્યા છો. હું તને વિદાયના આશીર્વાદ નહીં આપું, પણ તારી પાસે એક વચન માંગુ છું. બોલો મમ્મી. બેટા, સોગંદ છે તને તારી માના ધાવણના. આ દેશદ્રોહીઓ એક એકનો સફાયો કરવામાં જરા પણ પાછી પાની ના કરતી ને વીણી વીણીને સફાયો કરજે. છે તારા સસરા જેના દીકરા સાથે તારા લગ્ન થવાના છે. મુંડી હલાવાનું બંધ કર. એનાથી કાંઈ ફેર નથી પડતો. તારા બાપના જીવ તો જોવો હોય ને તો લઈ જા અહીંયાથી. કદાચ આ રાક્ષસોને અમારી તાકાતની ખબર નથી, પણ કઈ વાંધો નહીં. એક એકને વીણી વીણીને સીધા કરવાના છે. આવો નાના ધમો, એક એકના પાટલું ઢીલા ના કરી નાખું ને તો મારું નામ ધ્રુવી નહીં. મારી ફ્રેન્ડ ઇન્ડિયાની બેસ્ટ ફાઇટર છે. હજુ અમારે ઘણા ગોરખ ધંધા કરવાના બાકી છે. એ ધનસુખિયા, ક્યાંક સમારી તો નથી નાખ્યા ને? તારે છે? નથી. તારે છે? એલા, હા, આપને કઈ શાંતાબાઈ નથી બનાવી દીધા? મને તો એવું જ લાગે છે.